શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। શ્રેષ્ઠ શિક્ષક કોને કહેવાય? શ્રેષ્ઠ શિક્ષક બનવું એ માત્ર ભણાવવા પૂરતું સીમિત નથી, પરંતુ તે એક એવી કલા છે જે વિદ્યાર્થીઓના જીવન પર ઊંડી અસર કરે છે। ચાલો જોઈએ કે શ્રેષ્ઠ શિક્ષકના ગુણો કયા હોય છે। 1. જ્ઞાન અને વિષયની ઊંડી સમજ। શ્રેષ્ઠ શિક્ષક પાસે પોતાના વિષયનું માત્ર ઉપરછલ્લું જ નહીં, પરંતુ ઊંડું જ્ઞાન હોય છે। તેઓ દરેક પ્રશ્નનો જવાબ આપવા સક્ષમ હોય છે અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સંતોષી શકે છે। 2. ઉત્સાહ અને પ્રેરણા। એક સારો શિક્ષક હંમેશા ઉત્સાહી હોય છે। તેમનો ઉત્સાહ વિદ્યાર્થીઓને પણ પ્રેરિત કરે છે। તેઓ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પણ વિદ્યાર્થીઓને જીવનના પડકારો માટે પણ તૈયાર કરે છે। 3. વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ। શ્રેષ્ઠ શિક્ષક જાણે છે કે દરેક વિદ્યાર્થી અલગ હોય છે। તેઓ વિદ્યાર્થીની જરૂરિયાતો, ક્ષમતાઓ અને રસને સમજીને તે મુજબ ભણાવે છે। તેઓ દરેક બાળકને પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરે છે। 4. અસરકારક સંચાર કૌશલ્ય। શિક્ષક સરળ ભાષામાં, સ્પષ્ટ રીતે અને અસરકારક રીતે વાત કરી શકે તે ખૂબ જરૂરી છે। તેઓ જટિલ વિષયોને પણ સરળતાથી સમજાવી શકે છે। 5. ધીરજ અને સમજદારી। ભણાવતી વખતે ઘણીવાર પડકારો આવે છે। શ્રેષ્ઠ શિક્ષક ધીરજ અને સમજદારીથી કામ લે છે। તેઓ દરેક વિદ્યાર્થીને ભૂલોમાંથી શીખવા અને સુધારવા માટે તક આપે છે। 6. અનુકૂલનશીલતા અને નવીનતા। શ્રેષ્ઠ શિક્ષક નવા ભણાવવાના તરીકાઓ અપનાવવામાં સંકોચ કરતા નથી। તેઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભણતરને રસપ્રદ બનાવે છે અને સમય સાથે બદલાવ લાવે છે। ટૂંકમાં, શ્રેષ્ઠ શિક્ષક એ છે જે માત્ર જ્ઞાનનો સ્ત્રોત જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શક, પ્રેરણાસ્ત્રોત અને જીવનભરનો મિત્ર બની રહે છે। તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપે છે અને તેમને સારા નાગરિક બનવા માટે મદદ કરે છે। શું તમે કોઈ એવા શિક્ષકને યાદ કરી શકો છો જેમણે તમારા જીવન પર ઊંડી અસર કરી હોય?